અંતર્યામિ પરાત્ પરમ હિતકરમ સર્વોપરી શ્રીહરિ સાકારમ પરબ્રહ્મ સર્વશરણમ કર્તાદયા સાગરમ આરાધ્યમ મમ ઈષ્ટદેવ પ્રગટમ સર્વાવતારી પ્રભુ વંદે સુખહરમ સદા સુખકરમ શ્રી સ્વામિનારાયણમ. કૃપા કરો મુજ ઉપરે સુખનિધિ સહજાનંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ મહાદેવની જય. તો આજે પણ આપણે ભગવાન સ્વામિનારાયણના એવા જીવન પ્રસંગોની વાત કરવી છે કે જે જીવન પ્રસંગો દ્વારા આપણા જીવનની એક સાચી દિશા આપણને પ્રાપ્ત થાય, સાચું માર્ગદર્શન મળે અને આપણા ભગવાન સ્વામિનારાયણે જે આજ્ઞા કરી છે, જે નિયમ ધર્મ આપ્યા છે એ બાબતે આપણે વધુ જાગૃત થઈએ. આમ તો ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની 210મી વાતની અંદર એ કહ્યું છે કે આપણને જ્ઞાન તો આવડે નહીં ને વૈરાગ્ય તો છે જ નહીં, માટે હું ભગવાનનો ને એ મારા એમ માનવું ને હેત તો 15 આના સંસારમાં છે ને એક આનો અમારામાં છે ને કલ્યાણ તો એને શરણે ગયા એટલે સમર્થ છે, તે કરશે એ એની મોટાઈ છે. જો અહીંયા ગુણાતીતાનંદ સ્વામીએ સ્પષ્ટ આપણને વાત કરી છે, આશરાની વાત કરી છે, અને દ્રઢ આશરો હશે અને મહાત્મ જ્ઞાન યુક્ત નિશ્ચય હશે તો ખરેખર ભગવાન અને સંતને આપણે રાજી કરી શકીશું. તમે જો કે કોઈ માછલી હોય કે મગર હોય, એને જો પાણી મળી જાય ને એનો આશરો પોતે કરી લે તો પોતે જીવંત પર્યંત સુધી પોતે સુખી રહી શકે છે. અરે એને જમવાનું પણ મળી જાય, એને હરવા ફરવાનું પણ મળી જાય છે. તો એક જો સામાન્ય કોઈ જીવ હોય, પશુ હોય, પક્ષી હોય, એ જો આશરો કરી લે તો એને એટલો બધો ફાયદો થતો હોય તો અનંત જીવો જે આપણે 184માંથી આપણે ભટકીએ છીએ, તો જો આપણે એક જીવ જો આ ભગવાન અને સંતનો જો આશરો કરી લે તો એનું કલ્યાણ થઈ જાય. કહેતા કે જન્મો મરણનો રોગ ટળી જાય. તમે જો સ્વાભાવિક રીતે દુનિયાની અંદર આપણે જોતા હશું કે આપણે મુખ્યમંત્રીનો આશરો લઈ લઈએ તો રાજ્ય પૂરતી આપણને ઘણું બધું એ સત્તા મળી જાય અને ગમે ત્યાં આપણે ફરી પણ શકીએ. શા માટે? કારણ કે મુખ્યમંત્રીનો આપણે એ સહારો લઈ લીધો છે. પણ મુખ્યમંત્રી આગળ પણ એક પદ આવે અને એ વડાપ્રધાનનું પદ, પ્રાઇમ મિનિસ્ટરનો જો આપણે એક વખત આશરો કરી લઈએ તો આખા દેશની અંદર એ આપણને હરવા ફરવા અને ઘણું બધું આપણને સુખ મળે. પણ આ તો આ દેશના વડાપ્રધાનના પણ વડાપ્રધાન અને આ દુનિયા બ્રહ્માંડના પણ અધિપતિ એવા ભગવાન સ્વામિનારાયણનો જો આપણે એવો દ્રઢ આશરો કરી લઈએ તો કાળ કર્મ કે ક્રિયા એ બંધનમાંથી આપણે એ મુક્ત થઈ જઈએ. ગઢડાની અંદર છે ને સભા ભરાઈને બેઠી હતી. હવે શ્રીજી મહારાજ લીમડા નીચે પોતે બેઠેલા, એટલે ત્યાં એક ખીમા સુથાર નામના એક હરિભક્ત આવે છે અને એમને નાળિયેરની કાચલીની પોતે બનાવેલી એક કંઠી બનાવેલી હવે શ્રીજી મહારાજને અર્પણ કરે છે. એટલે મહારાજ તો કંઠી જોઈને બહુ રાજી થઈ જાય છે. અને પછી શ્રીજી મહારાજે ખીમા સુથારને વાત કરી કે હવેથી આપણે છે ને આવી તે સુખડની કંઠી આપણે રિવાજ શરૂ કરી દઈએ. હવે આજ્ઞા મળે એટલે ખીમા સુથાર તો પોતે સુખડ લેવા માટે હવે આજુબાજુ સૌરાષ્ટ્રની અંદર તો એ કોઈ બાબત એવી કાંઈ મળતું નહોતું સુખડ, એટલે પોતે ગયા સુરત જવા નક્કી કર્યું. હવે પોતે એમની સાથે વાહનની અંદર એક બ્રાહ્મણ પણ બેઠા હતા અને એ પોતે જંત્ર મંત્રના જાણનારા હતા. એટલે એને થયું કે આ કંઈક ભગત છે ને કંઈક લેવા માટે નીકળ્યા છે, એટલે આની પાસે પૈસા તો હશે જ તે, એટલે આપણે મંત્ર મારીને બધું લૂંટી લઈએ. હવે આવો વિચાર આ બ્રાહ્મણે કર્યો અને મંત્ર જંત્ર હતો અને એની પાસે અડધો શેર જેટલા છે ને અડદના દાણા હતા અને પોતે અડદના દાણા એને લીધા હાથમાં અને આખી રાત છે ને એ આ ખીમા સુથાર ઉપર નાખ્યા, પણ કાંઈ અસર જ ન થાય. એટલે જેટલા પ્રયત્નો કર્યા ને એ બધાય પ્રયત્નો નિષ્ફળ ગયા.
જો એક વખત ભગવાનનો આશરો આપણે લઈ લઈએ ને, પછી ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હોય ને, એ પરિસ્થિતિમાંથી પણ આપણે બહાર આવી શકીએ છીએ. તમે જો બાળ ભક્તરાજ એવા પ્રહલાદની જ આપણે વાત કરીએ તો એમણે આશરો લઈ લીધો ભગવાનનો, અને અખંડ ભગવાનનું નામ સ્મરણ કરતા હતા. તો આપણને પણ ખ્યાલ છે કે હિરણ્યકશિપુએ પ્રહલાદને મારવા માટે દરેક પ્રકારના પ્રયત્નો એક પોતે કરેલા હતા. એ પર્વતો ઉપરથી પણ ફેંકવામાં આવ્યો, પણ ભગવાને એ રક્ષા કરી. એ મદોમદ હાથી હતો એ તૈયાર કરવામાં આવ્યો. શા માટે? કે એ હાથીનો પગ એના માથે જો જાય તો એ મરી જાય, પણ છતાં પણ કંઈ થતું નથી. અરે અંધારી કોટડીની અંદર પ્રહલાદને પૂરવામાં આવે છે. શા માટે? કારણ કે એ કોટડીની અંદર એ સાપને એરું જવા દીધા, જેથી ડંખ મારે એનું મૃત્યુ થાય, પણ રક્ષા થઈ એની. હિરણ્યકશિપુની બહેનને જેને બોલાવે છે કે આને મારી નાખવાનું છે, તને જ વરદાન છે, તું અગ્નિથી બળીશ નહીં, ચૂંદડી પહેરીશ તો. અને જો એ આપણે પણ ખ્યાલ છે કે હોળી ધૂળેટીના પર્વ ઉપર એ કથા આપણને ખ્યાલ છે, તો ત્યારે હોલિકાનું મૃત્યુ થયું પણ પ્રહલાદની રક્ષા થઈ. અરે ગરમા ગરમ લાલચોળ થાંભલો તૈયાર કરવામાં આવે છે. શા માટે? કે જો એ હાથ પકડે અને કહ્યું હિરણ્યકશિપુ તો આ ભગવાનનું ભજન કરે છો, તો આમાંય ભગવાન હશે ને? તો પ્રહલાદ કે હા, કણે કણની અંદર ભગવાન છે, તો થાંભલામાંય ભગવાન છે. હિરણ્યકશિપુ કે જો એટલો બધો વિશ્વાસ હોય ને તો આ છે ને થાંભલાને અડતું, અને થાંભલાને અડવા જાય છે, અને એ ભયંકરતા વચ્ચે એ થાંભલામાં પણ એ ગમે તેટલો લાલ કર્યો, પણ એમાંથી નૃસિંહ અવતાર એ પ્રગટ થાય છે. અને જો ભગવાને રક્ષા કરી. મહાભારતની અંદર તમે જો એક બાજુ કૌરવો છે જે 100 છે, અને એક બાજુ 5 પાંડવો છે, પણ જો ભગવાન પાંડવ પક્ષની અંદર હતા, જો એમનો આશરો કર્યો તો ભગવાનનો, તો જો રક્ષા થઈ પાંડવોની. અને સામા પક્ષે ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કર્ણ હતો, પણ છતાં પણ એ બધાયનું મૃત્યુ થાય છે. પણ ત્યાં ભગવાનનો એને આશરો કરેલો હતો નહીં. દ્રૌપદીએ પણ એ ભર સભાની અંદર જો એ ભગવાનને યાદ કર્યા, પ્રાર્થના કરી, તો રક્ષા થઈ. એમ આપણે ભગવાન અને સંતનો જો આશરો કરીએ તો મુશ્કેલ પરિસ્થિતિમાંથી આપણે બહાર આવી શકીએ જ છીએ. એટલે આ ખીમા સુથારને કંઈ થતું નથી. સવાર પડી એટલે ખીમા સુથાર તો આજુબાજુ બધું વેરાયેલા અડદ હતા, એ બધા દાણા એને વીણી લીધા અને રૂમાલના છેડે બાંધ્યા, અને પોતે સુરત ઉતરે છે. હવે એક ધર્મશાળાની અંદર પોતે જાય છે, અને ત્યાં સ્નાન પૂજા કરી, અને પછી જે ઓલા મંત્રવાળા અડદના જે દાણા હતા ને, એ દાણા પોતે બાફે છે, અને બાફીને પોતે ખાઈ જાય છે. એટલે આમ બપોરનું ભોજન એ અડદના દાણા જ હતા એના. હવે આ બ્રાહ્મણ છે ને આ ખીમા સુથારની પાછળ પાછળ પોતે એ જતો અને એને જોવું હતું કે આ કરે છે શું. અને એને આ દ્રશ્ય જોયું અને એને બીક શું લાગી ગઈ કે આ તો મારા કરતાંય મોટો મંત્ર વિદ્યાનો જાણનાર લાગે છે. અને ખીમા સુથારના પગે પડી જાય છે. પણ જો ખીમા સુથારે ત્યારે એને વાત કરી કે જો હું કાંઈ મંત્ર જંત્ર જાણતો નથી, મારે તો એક સ્વામિનારાયણ ભગવાનનો આશરો છે, અને એ સર્વોપરી ભગવાન છે, અને એમના શરણે આવે અને મંત્ર જંત્ર તો શું, કાળ કર્મ અને માયા પણ કાંઈ ન કરી શકે. અને પછી તો ખીમા સુથારની બધી વાત સાંભળી આ બ્રાહ્મણે, અને એનું પરિવર્તન પણ થાય છે, અને તરત તે એમને દીક્ષા લીધી, અને શ્રીજી મહારાજના એ સંત એટલે શૂન્યાતીતાનંદ સ્વામી બન્યા. તો જો એમનું એક જીવન પરિવર્તન કર્યું, તો પણ જો દ્રઢ આશરો ખીમા સુથારને હતો તો વાળ વાંકો પણ ન થયો. શ્રીજી મહારાજના સમયની અંદર તમે જો લોકો ખૂબ આમ વહેમીલા હતા. કોઈક આમ બીમાર પડે ને એટલે તરત કે મંત્ર જંત્ર કરવો, મૂઠ મારો તો જ તે આ મટશે, નકર નહીં મટે. એટલે ઘણી બધી એવી મુશ્કેલીઓ થોડીક આવે ને તો તરત એમ કે આ કોપાયમાન થયા છે, ભૂત વળગ્યું છે. એટલે આવી રીતે એક ખોટી એવી ગેરમાન્યતાઓ હતી. એકવાર ગઢડાની અંદર જ તે ભાવસાર કરસન નામનો એક માણસ બીમાર પડ્યો. હવે સગાવાલા શ્રીજી મહારાજને એને ઘેર તેડી ગયા, મનમાં એમ કે શ્રીજી મહારાજના આશીર્વાદથી આ સાજો થઈ જશે. શ્રીજી મહારાજ તો દયાળુ હતા, એટલે એમના ઘરે પધારે છે. હવે માંદાના ખાટલા પાસે ઊભા રહ્યા. હવે એમના નજરની અંદર છે ને ખાટલાના પાયા ઉપર એક એમને દોરો બાંધેલો જોયો, અને પોતે સમજી ગયા કે અહીંયા નક્કી દોરા ધાગા
થયા છે. એટલે શ્રીજી મહારાજે તો એ સ્વાભાવિક રીતે એક પણ અક્ષર પહેલા બોલતા નથી અને પોતે પાછા ફરી ગયા અને જતા જતા એટલું કીધું કે જ્યાં વહેમ ત્યાં હરી નહીં અને જ્યાં હરી ત્યાં વહેમ નહીં. અને પછી તો એ કરશન ભાવસારે અંધશ્રદ્ધા મૂકી અને ત્યારે શ્રીજી મહારાજ ફરી એના ઘરે પધાર્યા અને રોગ મટાડ્યો. તો ખરેખર જો આપણને આવા ભગવાનની પ્રાપ્તિ થઈ છે, ખરેખર આ શ્રી હરિ પર્વની અંદર જે આપણે સ્વામિનારાયણ ભગવાનના એ જીવન પ્રસંગો આપણે માણી રહ્યા છીએ, આ દરેક પ્રસંગોમાંથી કંઈક ને કંઈક આપણને શીખ મળે છે. જો આપણે ગળામાં કંઠી બાંધી છે, આપણને આવા ભગવાનનો આપણે આશરો કર્યો છે, તો ડરવાની જરૂર છે જ નહીં. અને જે પણ સુખ કે દુઃખ આવે ભગવાનની ઈચ્છાએ કરીને જ આવે છે. અને ભગવાન તો દયાળુ છે, કારણ કે જે આપણી સાથે થાય છે એ પછી આપણે કેવું ગણીએ છીએ કે મારી સાથે ભગવાને આમ કર્યું, પણ એ આપણા સારા માટે હોય છે. કારણ કે દાસના દુશ્મન હરિકેદી હોય નહીં, જેમ કરશે તેમ સારું જ કરશે. એટલે આ ભાવના સાથે, આ વિચાર સાથે કરતા હરતાનો વિચાર આપણે નિત્ય અનુસંધાનમાં રાખવાનો છે. અને જો આવી પતિવ્રતાની ટેક આપણે કરીશું ને આવી ભક્તિ કરીશું તો જ તે આપણો એ દ્રઢ આશરાથી ભગવાન આપણી રક્ષા કરશે. અને જીવનની અંદર એ દ્રઢ આશરા માટે એ નિયમની પણ અગત્યતા ખૂબ જરૂરી છે. ઘણી બધી વખત નિયમની વાત આવે ને એટલે આપણને એવું લાગે કે નિયમ ધર્મના બંધનની અંદર અમે ન રહીએ. પણ જો જીવનમાં યાદ રાખવું કે કોઈ પણ વ્યક્તિ એ પછી આર્થિક રીતે હોય કે લૌકિક રીતે હોય, ભૌતિક રીતે હોય કે આધ્યાત્મિક રીતે હોય, કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ વધ્યો હોય તો નિયમનું પાલન કર્યું જ હશે. કારણ કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઇઝ કમ્પલસરી ઇન ધ વર્લ્ડ. નિયમો એ જીવનમાં અતિ અગત્યની બાબત ગણી શકાય. અને નિયમ ધર્મનું પાલન કરીએ તો આપણને અક્ષરધામ મળે. અને એવા ઘણા બધા ભક્તો એ થઈ ગયા અને અત્યારે પણ એવા નિયમ ધર્મયુક્ત જીવન જીવે છે. આપણે એક ઉદાહરણ જોઈએ શ્રીજી મહારાજનો જ તે પ્રસંગ સાથે, અને શ્રીજી મહારાજ કેટલા પોતે એ પ્રસન્ન થાય છે. જોબન પગીનું નામ આપણે સૌ કોઈ જાણીએ છીએ, કારણ કે વડતાલના તેઓ ખૂબ મોટા લૂંટેરા હતા. છેક કોલકાતા સુધી લોકો એમનાથી ડરતા. પણ જો એ જ્યારે સત્સંગી થઈ ગયા, હવે આપણે કેવા લૂંટારા હતા એની વાત તો કરતા નથી. શ્રીજી મહારાજે ચમત્કાર કર્યો અને એમનું જીવન પરિવર્તન કર્યું એની વાત આપણે કરતા નથી. પણ એ સત્સંગી થઈ ગયા અને પછી નિયમ ધર્મની અંદર એ કેટલા પોતે દ્રઢ હતા. તો એનો પ્રસંગ આપણે કહેવો છે. સ્વાભાવિક રીતે જ્યારે ડભાણની અંદર શ્રીજી મહારાજે યજ્ઞ કર્યો ત્યારે ચમત્કાર બતાવ્યો હતો અને સત્સંગી થઈ ગયા હતા. પણ પછી એ હાથમાં તલવારને સ્થાને એમને માળા લઈ લીધી અને શૂરવીરતા જે હતી એ તો ટકી, પણ સત્સંગના તમામ નિયમો પાળવાની અંદર એમને શૂરવીરતા એવી રાખેલી. એકવાર તેઓ કોઈક કાયમ પ્રસંગે છે ને પેટલાદ ગયેલા. હવે એમને એમ કે રાત્રે પાછા આવી જવાશે, એટલે પૂજા કઈ સાથે લીધેલી નહીં, પણ કામ થોડુંક લંબાણ્યું એટલે પેટલાદ રાત રોકાવું પડ્યું. હવે કામમાં લગભગ આખો દિવસ ખાધ્યા પીધા વિના પસાર થઈ ગયો. પૂજા નહીં, એટલે નિયમ એવો હતો શ્રીજી મહારાજે પૂજા વિના પાણી પણ હરામ, એટલે પાણી પણ પીવાય નહીં. બીજા જ દિવસે જોબન પગી ત્યાં પોતે બોચાસણ પહોંચે. ત્યાંય કાશીદાસ મોટાને ત્યાં રોકાણ થયેલું, એટલે ઘણા બધા લોકોએ છે ને જમી લેવા માટેનો આગ્રહ કર્યો. પણ જોબન પગે શું વાત કરી, જો પૂજા વિના છે ને ભોજન તો શું પાણી ટીપુય મોંમાં ન મુકાય, ભલે દેહ પડી જાય. આવી ખુમારી હતી નિયમ ધર્મનું પાલન કરવાની અંદર. બપોરે તેઓ બોચાસણથી આણંદ આવ્યા. અવજ્ઞાતિજનો હતા ત્યાં પોતે ઉતારો કર્યો, એટલે ન્યાય તે બધાએ અન્ન જળ માટે આગ્રહનો બહુ કર્યું. પણ ત્યારે જોબન પગે શું કીધું કે સ્વામિનારાયણના સત્સંગી થયા ને એ પૂજા તો શ્રીજી મહારાજની પહેલી આજ્ઞા છે, અને શ્રીજી મહારાજની જીભ ઉપર પગ કેમ મુકાય, એટલે જો આજ્ઞામાં તો ઢીલું પોચું ચાલે જ નહીં. જો આવો અભિગમ હતો, માણસના જીવનની અંદર અભિગમથી જ આગળ વધી શકાય છે. અંગ્રેજીની અંદર એક કહેવત છે કે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. તમારો કેવો અભિગમ છે, આ અભિગમથી જ તે તમારું જીવન ઘડાય છે. ગઈકાલે જ તે રામનવમીનો એ પવિત્ર ઉત્સવ હતો અને શ્રીહરિ જયંતી. તો તમે રામ ભગવાનના જીવનની અંદર જો તોય આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે રઘુકુળ રીત સદા ચલી આયે, પ્રાણ જાય પણ વચન ન જાય. એ દશરથ રાજાને એક પણ વખત રામ ભગવાને એમ નથી કહ્યું કે આ વરદાનો પેન્ડિંગ કેમ રાખ્યા, ત્યારે દઈ દેવા થા.
આ તમારા લીધે હું શા માટે 14 વર્ષના વનવાસમાં જાઉં? સીતા માતાએ પણ ફરિયાદ કરેલી હતી નહીં. લક્ષ્મણે એક પોતાના ભાઈ તરીકેની એક ફરજ નિભાવી અને વધારેમાં વધારે અભિનંદન આપણે ભરતને દેવા પડે, કારણ કે ચરણ પાદુકા મૂકી પણ પોતે એ રાજ્ય સત્તા સ્વીકારતા નથી. પોતે વલ્કલ વસ્ત્ર પહેરીને પોતે વનની અંદર જાય છે. તો જો આ વચન પાલનતા છે, આ રામ ભગવાન કે શ્રી કૃષ્ણ ભગવાન કે સ્વામિનારાયણ ભગવાનના એવા હરિભક્તો સંતોના જીવનની અંદર એ આપણને સ્પષ્ટ દેખાય છે. તમે વિચાર કરો, સાંજે પોતે વડતાલ પહોંચે છે આ જોબન પગી, અને નાઈ ધોઈને પરવારીને પૂજા કરી 3 દિવસ તો પસાર થઈ ગયા, અને ત્યાં જ સમાચાર આવ્યા કે શ્રીજી મહારાજ વડતાલ પધાર્યા છે. જોબન પગી તરત તે શ્રીજી મહારાજ પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે મહારાજ કાંઈ સમાચાર મને આપ્યા નહીં, ત્યારે અચાનક કેમ આવવાનું થયું? અને ત્યારે શ્રીજી મહારાજ પ્રસન્ન થઈને કીધું કે તમે અમારો નિયમ પાળ્યો ને એટલે અમે ખૂબ રાજી છીએ, અને તમને દર્શન દેવા માટે ખાસ દરભાણથી અમે અહીંયા આવ્યા છીએ. અને આવું કહેતા એ મહારાજ જોબન પગીને પોતે ભેટી પડે છે અને છાતીમાં ચરણાવીને પણ આપ્યા. અને ત્યારે જોબન પગીનો એ આનંદનો પાર ન રહ્યો. હજુ તો આમ તેઓને અન્ન કે જળ કાંઈ યાદ જ નહોતું. કારણ એટલું જ હતું કે અનેક જન્મોના કઠોર તપથી પણ ન મળે ને એવા સર્વોપરી ભગવાનની પ્રસન્નતા એમણે પૂજાના નિયમ દ્વારા એમને એ મેળવી લીધી હતી. એની ખુમારી એમને હતી. અને ખરેખર શ્રીજી મહારાજે જે નિયમ ધર્મ આપ્યા એ નિયમ ધર્મયુક્ત જીવન એ જીવાય છે. અને આજ્ઞાનો લોપ ક્યારેય તે સાચા ભક્ત હોય, ખરા ભક્ત એ આજ્ઞાનો લોપ કરતા જ નથી. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે દરેક સત્સંગીએ રોજ પૂજા કરવી જોઈએ. પૂજા કાપીએ તો આપણે કપાઈ જઈએ. તો જો આપણા જીવનની અંદર જો આવા નિયમ ધર્મની જો દ્રઢતા હોય તો આપણે પણ ભગવાન અને સંતના એ પ્રસન્નતાને આપણે પાત્ર થઈ શકીએ છીએ. અને ખરેખર આપણા જીવનની અંદર એ નિયમ ધર્મની અગત્યતા છે. જેટલા નિયમ ધર્મ આપણે વિશેષ કરીને પાળીશું એટલા આપણે વધુ ભગવાનને સંતને રાજી કરી શકીશું. અને જો અનંત જન્મોથી આ લોકના બધા સગા સંબંધીઓને રાજી કર્યા જ છે. આપણા ભાઈને રાજી કરીએ છીએ, બહેનને રાજી કરીએ છીએ, માતા પિતાને રાજી કરીએ છીએ, ધર્મ પત્નીને રાજી કરીએ છીએ. પણ આ જન્મે આપણે ભગવાનને સંતને રાજી કરવા છે. જો આ વિચાર એક વખત આવી જાય તો અવશ્ય એ આપણને અક્ષરધામ પ્રાપ્ત થાય. અને ખરેખર એવા ભક્તોના જીવન પ્રસંગો દ્વારા આપણને સ્પષ્ટ ખ્યાલ આવે જ છે. કારણ કે એમના દરેક પ્રસંગોની અંદર એ રાજીપાનો વિચાર હોય છે. એટલે તે જો શ્રીજી મહારાજે પણ અખંડ સુખી રહેવાના 6 વિચારોમાંનો જ આ એક વિચાર એટલે રાજીપાનો વિચાર આપ્યો છે. હવે આ રાજીપાનો વિચાર જો આપણે વિશેષ પ્રાપ્ત કરવો હોય તો આપણે તો ગૃહસ્થ છીએ. હવે ત્યાગી હોય તો એને પણ પંચવર્તમાનો આપ્યા છે. આપણે ગૃહસ્થ છીએ તો આપણને પણ પંચવર્તમાનો શ્રીજી મહારાજે આપ્યા છે. ને હરિભક્તોએ પંચ વર્તમાનો એ દ્રઢપણે પાલન પણ કરવાના છે. આવા વર્તમાન એટલે શું? નિયમો. અને એ 5 વર્તમાનો કયા? તો શ્રીજી મહારાજે કહ્યું છે દારૂ, માટી, ચોરી, અવેરીને વટલવું અને વટલાવવું નહીં. દારૂ એટલે શું? તો દારૂ ન પીવો જોઈએ. માટી એટલે કે માંસાહાર આપણે કરવો ન જોઈએ. ચોરી એટલે સ્વાભાવિક રીતે જે આપણે ગમે મન કર્મ વચન એ તે કોઈનું અહિત પણ નહીં ઈચ્છવાનું અને ચોરી પણ નહીં કરવાની, વ્યભિચાર નહીં કરવાનું અને અયોગ્ય આહાર વિહાર નહીં કરવાનો. અને એમાંય અવેરી એટલે શું? સ્ત્રી પુરુષ મર્યાદાનો નિયમ. એક નારી સદા બ્રહ્મચારી. આ ગૃહસ્થ જીવનની અંદર એ રામબાણ ઈલાજ છે. ભગવાનને પ્રસન્ન કરવા માટે આ અગત્યની વાત છે. આ વર્તમાનમાં એ જો આપણે દ્રઢ રહીએ ને તો શ્રીજી મહારાજનો અઢળક રાજીપો આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તમે જો જ્યારે વચનામૃત એટલે કે શ્રીજી મહારાજનો પરાવાણી સમાન ગ્રંથ અને એ વચનામૃત ગઢડા મધ્યનું 33મું તમે વાંચો તો એની અંદર શ્રીજી મહારાજે નિષ્કામી વર્તમાનની વાત કરી છે. હવે જો આપણે ગૃહસ્થ તરીકે આપણે ભોગ કે કામ વાસના ભોગવવાની છે, સ્વાભાવિક રીતે ગૃહસ્થ તરીકે એ આપણે એ ભોગવવાનું, પણ એ નિષ્કામ વર્તમાન કોને કહેવાય? તો એક નારી સદા બ્રહ્મચારીનો નિયમ પ્રમાણે જો આપણે ભોગવીએ તો નિયમ બરાબર કહેવાય.
તો નિષ્કામ વર્તમાનનું પાલન આપણે કર્યું કહેવાય. મનથી કે પછી કર્મથી કે વિચારથી પણ એ આ નિષ્કામ ધર્મનું પાલન થવું અતિ અગત્યની વાત છે. શ્રીજી મહારાજે વાત કરી છે કે એક નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તેને આ લોકમાં તથા પરલોકમાં કોઈ ઠેકાણે ભગવાનથી છેટું રહે નહીં. અને અમારે પણ એ ઉપરથી કોઈ દિવસ એ જ ઓછું થાય નહીં. અને તે ભક્ત થકી અમે 1000 ગાંવ છેટે જઈએ તો પણ એની પાસે જ છીએ. અને જેને નિષ્કામી વર્તમાનમાં કાચ્યપ છે ને તે જો અમારી પાસે રહે છે તો પણ તે 1,00,000 ગાંવ છેટે છે. અને અમને નિષ્કામી ભક્ત હોય તેના હાથની જ સેવા કરવી ગમે છે. તો જો અહીંયા શ્રીજી મહારાજે સ્પષ્ટ કહી દીધું કે આપણે સેવા ગમે તેટલી કરતા હોય પણ જો નિષ્કામી વર્તમાન બરાબર દ્રઢ ન હોય તો એના ઉપર ભગવાનને ગમતું નથી. આપણે ભગવાનની નજીક હોય ને પણ જો નિષ્કામ ધર્મમાં કાચપ હોય તો ભગવાનથી દૂર છીએ. અને 1,00,000 ગાંવ 1000 ગાંવ દૂર હોય પણ જો નિષ્કામ વર્તમાન આપણે બરાબર પાલન કરતા હોય તો આપણી ભગવાન આપણી નજીક જ છે. તો આ શ્રીજી મહારાજે આપણને વાત કરી છે. આપણે એક પ્રસંગ જોઈએ અને એ પ્રસંગ દ્વારા આપણે એક પ્રેરણા પ્રાપ્ત કરીએ કે જો આવા ભક્તો શ્રીજી મહારાજે પકવ્યા છે ને આપણે એવા ભક્ત થવાનું છે. અને રાજી પાઓ તો જ આપણે મેળવી શકશું. જસદણ ગામના તે ઠાકોર સાહેબ હતા. હવે એમને સ્વામિનારાયણનો સત્સંગ કંઈ ગમે નહીં. હવે એકવાર એમને છે ને સુરા ખાચરને જસદણ બોલાવ્યા અને એકાંત જગ્યાએ ઉતારો આપ્યો. હવે સાંજે દરબાર ભરાયણો અને કામ પૂરું થયું એટલે સુરા ખાચર તો પોતે ઉતારે જઈને સૂઈ ગયા. હવે ઠાકોર સાહેબને આ સત્સંગ ગમે નહીં અને આ નિયમ ધર્મનું સુરા ખાચર પાલન કરે એ પણ ગમે નહીં. એટલે એમને તક તો મળી જ ગઈ હતી કે આને ગમે એમ કરીને સત્સંગમાંથી પાડીએ. એટલે એમને એક અતિ સુંદર ખરાબ સ્ત્રીને કીધું તું જો સુરા ખાચરને જો ધર્મમાંથી પાડને તો તું જે આમ જેટલા પૈસા માગીશ ને એટલા હું તને આપીશ. અને રાત્રે 12 વાગ્યા અને ઓલી સ્ત્રી પોતે પૈસાના લોભે કરીને ત્યાં જાય છે અને બારણા પાસે બૂમો પાડવા લાગી કે મારો દીકરો બીમાર છે અને દવા અંદર છે એટલે તમે આ દરવાજો ખોલો અને મને દવા લેવા દો, કમાડ ઉગાડો. એટલે સુરા ખાચરને પછી દયા આવી ગઈ એટલે વાત સાચી માનીને એ પોતે કમાડ ઉગાડે છે અને ઓલી સ્ત્રી પોતે અંદર આવે છે અને પોતે ઢોંગ કરવા લાગી, ચેન ચાળા કરવા લાગી. એટલે તરત સુરા ખાચરને ખબર તો પડી જ ગઈ. એટલે તરત બ્યાનમાંથી તલવાર કાઢે છે ને સ્ત્રીને શું કે બેન જો હમણાં અહીંથી તું ચાલી જા નહીતર તલવાર આ સગી નહીં થાય. હવે તલવાર જોઈને તો સ્ત્રી ઓલી બહુ તે ડરી જાય છે અને કહે છે કે માફ કરજો મને તો ઠાકોર સાહેબે મોકલી હતી. અને એમ કહીને પોતે ભાગી જાય છે. અને સુરા ખાચર રાતના એ 12 સાડા 12નો સમય થયો છતાં પણ અંધારી રાત્રે એ ગઢડા જવા માટે પોતે નીકળી ગયા. અને આ બધું 2-3 માણસો છે ને છુપાઈને જોતા હતા અને ઠાકોર સાહેબે એમને મોકલ્યા હતા. એટલે તરત ઠાકોર સાહેબને બધી વાત કરી અને સ્ત્રી પુરુષ મર્યાદામાં તે આ સુરા ખાચરની દ્રઢતા જોઈને પછી તો ઠાકોર સાહેબ બહુ તે પ્રસન્ન થઈ જાય છે, આશ્ચર્યચકિત થઈ જાય છે અને સ્વામિનારાયણના સત્સંગી એ પાકાત પણ થઈ જાય છે. પણ આ બાજુ ગઢડાની અંદર શ્રીજી મહારાજ તો અંતર્યામી બધું જાણે. એટલે એ તો બહુ રાજી થતા હતા અને સભામાં બધાને વાત કરી કે આજે તો અમે તમને એવા ભક્તના દર્શન કરાવીશું ને કે એમણે એકાંતમાં પણ સ્ત્રી પુરુષ મર્યાદાનો લોપ નથી કર્યો. તે કોઈ કે પૂછ્યું કે એ ક્યાં છે ભગત? તે શ્રીજી મહારાજ કે ઘડીક ખમો હમણાં આવશે. અને એવામાં તે સુરા ખાચર પોતે આવે છે. ઘોડેથી ઉતરીને શ્રીજી મહારાજને પ્રથમ તો દંડવટ કરે છે અને કહે છે કે દયાળુ ખૂબ દયા કરી મને બચાવી લીધો. અને શ્રીજી મહારાજ પણ સામે દોડીને એમની પાસે જાય છે અને દંડવટ કરતા લોકે છે અને એટલું ઉચ્ચારણ કરે છે કે આ અમારા જો યતિ. અને એમ કહીને પોતે એ ભેટે છે. અને ત્યારે એ બધાઈને લાગ્યું કે આ નિષ્કામ ધર્મનું પાલન કરનાર હરિભક્ત ઉપર એ ભગવાનનો કેટલો રાજીપો વરસે છે, કેટલા ભગવાન રાજી થાય છે. તો જો આ રાજીપાનો ભંડાર એ આપણે પણ લઈ શકીએ છીએ. પણ આ રાજીપાના એ ભંડાર માટે એ આપણે આજ્ઞાનું પાલન કરવું અતિ અગત્યની વાત છે. જેટલી વધુ વિશેષ આજ્ઞાનું પાલન કરીશું એટલો આપણે આ રાજીપો વિશેષ લઈ શકીશું. હરિભક્તો તો આજ્ઞાપાલક હતા જ તે પણ સાથે સાથે આજ્ઞાપાલક એવા પરમહંસો પણ એ આપણને એવા પ્રસંગો ખ્યાલ આવે. કારણ કે શ્રીજી મહારાજે જે 114 પ્રકરણો ચલાવ્યા તો એમાંથી 111 પ્રકરણો તો એ પરમહંસો સંતો માટે જ હતા.
અને એ દરેક પરમહંસો સંતો એ પોતે આવા પ્રકરણો નિયમોમાંથી પસાર પોતે થઈ ચૂક્યા હતા. અમદાવાદમાં તે દરિયાખાનનો ગુંબજ છે, વર્ષો પહેલા એની આસપાસ છે ને આંબલીના એક ઝાડ હતું અને મુક્તાનંદ સ્વામી અને ઘણા બધા પરમહંસો હતા ત્યાં પોતે ઉતારો કરેલો. હવે એકાંત સ્થળ, હવે સંતો દિવસ રાત કથા વાર્તા કરે, ભજન કરે, મોડી રાત સુધી સંતો ધ્યાન પણ કરે. તો એક દિવસ છે ને એક જૈન શેઠ પોતે મૃત્યુ પામ્યા, તો બધા જ્ઞાતિના આગેવાનો અને શહેરના ઘણા બધા માણસો હતા એ પોતે અગ્નિ સંસ્કારમાં એ જોડાયા. તો એવામાં ઘણા બધા લોકોએ છે ને ગુંબજ પાસે સંતોને જોયા એટલે આશ્ચર્ય પામીને સંતો પાસે ગયા. તો એમણે કીધું તમે સિદ્ધ છો? તો સંતો કે ના, અમે તો સાધક છીએ, સિદ્ધ નથી. એટલે સાંભળીને એકે મજાક કરતા શું કીધું કે આ કેવળિક તો અમે છીએ અને અમે જ સિદ્ધ છીએ, તમે કઈ સિદ્ધ છો નહીં. અને આવી રીતના ચાર બધા 5 માણસોએ સાથે પદ્માસન વાળીને ઝાડ નીચે પોતે બેસી ગયા અને બીજા સંતો પણ ત્યાં ધ્યાનમાં પોતે બેઠા ને એટલામાં જ અચાનક છે ને ઝાડ પરથી એક સાપ નીચે પડ્યો અને બધા જે ઓલા ઢોંગ કરતા હતા કે અમે સિદ્ધ છીએ એકદમ પોતે ઊભા થઈને ભાગ્યા. પણ ઓલા સંતો હતા એ કઈ ઊભા ન થયા, કારણ કે શ્રીજી મહારાજની આજ્ઞા હતી ધ્યાન સમયે શરીર પર જીવ જંતુ વીછી કે સાપ કરડે તો શરીર હલવા દેવું નહીં. તો કેટલી અઘરી આજ્ઞા કહેવાય, પણ જો પરમહંસો એ સંપૂર્ણપણે રીતે પોતે પાળતા. અરે મહારાજે તો એક પ્રકરણ એવું પણ ચલાવેલું કે જ્યારે આપણે સ્નાન કરીએ ને ત્યારે શરીર ઉપર હાથ પણ નહીં ફેરવવાનું, ખંજોળ આવે તો ખંજોળવાનું પણ નહીં, ઘૂમટો તાણીને એ તમારે વિચરણ કરવાનું. હવે ઘૂમટો તાણવો એટલે કેટલી શરમ આવે. તો આવા પ્રકરણોમાંથી પસાર થયા. તો આ પ્રકરણમાંથી નહીં પસાર થયા ને સાપ તો થોડોક સમય થયો એટલે પોતે ત્યાં રહ્યો ને પછી ચાલ્યો ગયો અને કોઈના હાથ ઉપર, કોઈના પગ ઉપર, કોઈના બરડા ઉપર, કોઈના માથા ઉપર. પણ તોય તે સંતોએ ધ્યાન ન છોડ્યું તો ન જ છોડ્યું. સચ્ચિદાનંદ સ્વામીના ગળે વીંટળાઈને સાપે માથે આમ ફેણ ફેલાવીને છત્ર કર્યું, તોય સ્વામી ઊભા નથી થતા. અને થોડોક સમય પસાર થયો એટલે સ્વાભાવિક રીતે સાપ તો એની જે જ્યાં સ્થળ હતું ત્યાં પોતે વયો જાય છે. પણ આવી સ્થિરતા જોઈને એ બધા જૈન આગેવાનો હતા ને એ બધા સંતોના પગમાં પડી જાય છે અને કહે છે કે સ્વામી અમે કેવળિક નથી, અમે સિદ્ધ નથી, સાચા સિદ્ધ તો તમે છો. અને ત્યારે સદગુરુ મુક્તાનંદ સ્વામીએ વાત કરી કે કેવળિક તો અમારા ભગવાન સ્વામિનારાયણ છીએ, અમે તો એમના દાસ છીએ. અને ત્યારે બધા આગેવાનોએ કીધું કે તમે કાલે અમારા છે ને ઘરે પધારજો ભિક્ષા માટે. પણ સંતો એક બીજી પાછી આજ્ઞા એક શ્રીજી મહારાજે આપેલી કે કોઈ બોલાવે ને ત્યાં ભિક્ષા માટે જવું નહીં. એટલે વાણિયા 2-3 દિવસ સંતોને સામેથી ભિક્ષા દેવા પોતે આવતા હતા, પણ માન મળ્યું એટલે પરમહંસોએ ત્યાંથી 3જે દિવસે નીકળી ગયા અને પોતે સારંગપુર પહોંચ્યા. કારણ કે શ્રીજી મહારાજે એવી આજ્ઞા કરેલી, એક પ્રકરણ ચલાવેલું કે જ્યાં માન મળે ત્યાં રહેવું નહીં. અને જ્યારે સારંગપુર આવે છે ને શ્રીજી મહારાજે બધું જાણ્યું એટલે બહુ રાજી થઈ જાય છે. તો વિચાર કરો કે આવા 1-2 નિયમો નહોતા, 114 પ્રકરણોમાંથી અંદાજિત 108 જેટલા પરમહંસો માંથી આ પ્રકરણોમાંથી પરમહંસો પસાર થઈ ચૂક્યા હતા. ખરેખર કોઈક અપમાન કરે, ખાવા પીવા રહેવા ન મળે, ગમે એટલું દુઃખ આવે તોય શ્રીજી મહારાજની આજ્ઞા પોતે સંપૂર્ણ રીતે પાળતા. એટલે પોતે જો સિદ્ધ હતા, ભગવાન થઈને પૂજાય ને એવા હતા, તોય તમે વિચાર કરો કે દાસ થઈને પોતે આ પરમહંસો સંતો રહેતા. તો આવા દાસ ભાવે આપણે પણ રહેવાનું છે. અને દરેક સાધનાનું ફળ જો તમે કહો તો દિવ્ય ભાવ તો છે જ તે, પણ દાસાનું દાસ પણ રહેવું ખૂબ આવશ્યક બાબત છે. કારણ કે માણસને ઘણી બધી વખત કંઈક એવું કાર્ય કર્યું એટલે એને અહંકાર, અભિમાન આવી જાય છે. પણ જો આ ભગવાન અને આવા સંતોના જીવન સામે આપણે જોઈએ ત્યારે આપણને ખરા અર્થની અંદર વાત સમજાય છે કે ખરેખર આવા ભક્ત આપણે થવાનું છે ને આવી સાધના આપણે કરવાની છે. હવે જો અનંત જન્મો આપણે લઈ ચૂક્યા છીએ અને આપણે જે કહીએ છીએ આ મારો બાપ, આ મારી માતા, આ મારી ધર્મપત્ની, આ મારા છોકરા, આ મારો પરિવાર, આ મારી જ્ઞાતિ, આ મારું જન્મસ્થાન, આ મારો દેશ, આ મારું કુળ, પણ આ બધું તે યાદ રાખજો અનંત જન્મોથી આપણે આ બધી વાસના અને આવી બધી વાતોમાં જ તે
આપણે બીજો જન્મ, ત્રીજો, ચોથો આવી રીતના જન્મ ઉપર જન્મ લઈએ છીએ. પણ જો આ જન્મે આપણને આવો સત્સંગ મળ્યો, આવા ભગવાન મળ્યા ને આવા સત્પુરુષ મળ્યા, તો હવે આપણે એવા ખરેખરા ભક્ત થવું છે. આમ તો ભક્તોની વાત આવી એટલે આપણને ઘણા બધા ભક્તોના નામ તો યાદ છે, પણ એમાં એક ભક્તની આપણે વાત કરીએ અને એ શ્રીજી મહારાજનું એક એવું સમર્પણ એ ભાવે પોતે જોડાયેલા હતા. તો ખરેખર માળાના મણકાની અંદર મેરુની જેને ઉપમા આપવામાં આવતી હતી એવા ગઢપુરના દાદા ખાચર. આમ કહેવાય ને શ્રીજી મહારાજના પહેલા નંબરના ભક્ત હતા. એકવાર છે ને શ્રીજી મહારાજે દાદા ખાચરને બોલાવ્યા અને કીધું, દાદા તારે છે ને આ મિલકતની શું જરૂર છે, બહેનોને લખી આપ, જીવુબાન લાડુબાન. અને થોડીક પણ શંકા કર્યા વગર દાદા ખાચરે લેખ કરાવ્યો અને બધી મિલકત હતી એ બહેનોને લખી આપી. તે શ્રીજી મહારાજ કે દાદા હવે તું શું કરીશ? તો દાદા ખાચર કે એમાં શું, ભાવનગર જઈશ ને રાજ્યમાં નોકરી કરીશ. એટલે આવું સાંભળીને છે ને શ્રીજી મહારાજે લાડુબાન જીવુબાન બોલાવ્યા ને કીધું, જો મિલકતના કામ માટે છે ને તમારે વારંવાર ભાવનગર તો જવું પડે, એટલે આપણે એક નોકર રાખીએ. અને નોકર કોને આપણે? તો આ દાદા ખાચરને જ તે નોકર બનાવી નાખીએ. એટલે બીજે ક્યાં એમને નોકરી શોધવા જવું, એટલે અહીંયા દાદા ખાચર રે અને તમારું કામકાજ બધું સંભાળશે. તો દાદા ખાચરે આ આજ્ઞા પણ પોતે એ રાજી થઈને માથે ચડાવી અને પોતાના જ ઘરની અંદર પોતાના જ બહેનોમાં નોકર થઈને રહેવાનું. પાછું 1-2 દિવસ નહીં, 1 વર્ષ સુધી દાદા ખાચરે આજ્ઞા પાળી. વિચાર કરો કે માણસને એક વાક્ય પણ કહેવાતું નથી. અરે અમૂળું વાક્ય કહે ને તો એને ખોટું લાગી જાય, પણ 1 વર્ષ સુધી આવી રીતે નોકર તરીકેનું કામ દાદા ખાચર કરે છે. પણ જો આજ્ઞા પાળી તો જો શ્રીજી મહારાજ અત્યંત પોતે રાજી થયા. અને રાજી થયા એટલું જ નહીં, પછી તો 1 વર્ષ પછી એમને પ્રકરણ બદલાવ્યું અને એ પરીક્ષામાં તો દાદા ખાચર પાસ થઈ ગયા, એટલે મિલકત પણ પાછી અપાવી. પણ ખરેખર કહેવાનું શું છે કે ખરેખરા ભક્ત એ આને દાદા ખાચરને કહેવાય. એવા ભક્ત આપણે થવાનું છે. એકવાર દાદા ખાચર પોતે દાઢી કરાવતા હતા ને એ બીજી બાજુ શ્રીજી મહારાજે સભામાં પૂછ્યું કે દાદા ખાચર ક્યાં છે? હવે સમાચાર દાદા ખાચરને મળ્યા ને અડધી હજામત છોડીને પોતે સભામાં આવે, ફાળિયું બાંધીને. તે મોં ઉપર કપડું વીટેલું. એટલે શ્રીજી મહારાજે કીધું કે આ શું છે? તો દાદા ખાચર કે મહારાજ તમે બોલાવો એટલે સમાચાર મળ્યા એટલે હું દાઢી ત્યાર કરાવતો, એટલે દાઢી અડધી થઈને પણ આપની આજ્ઞામાં મોડું કેમ કરાય, એટલે હું આવી ગયો. તો મહારાજ કે તો એ બધું પેલા પતાવીને આવો, એમનામ કઈ એવી રીતના આવવાનું મેં નથી કીધું. એ ઘડીક તમારો સમય એ પૂરું થાય કામ પછી અવાય ને. જો પણ દાદા ખાચરના જીવનની અંદર ભાવના શું હતી કે તમારી આજ્ઞામાં મોડું કેમ કરાય. તો જો આવી ભાવના આપણા જીવનની અંદર આપણે લાવવાની છે. આવા ખરેખરા ભક્ત આપણે થવાનું છે. એકવાર શ્રીજી મહારાજે દાદા ખાચરને બોલાવ્યા અને કીધું દાદા મંદિરના કામ માટે 2000 રૂપિયાની જરૂર છે. તો દાદા ખાચર કે મહારાજ કાલે સવાર રૂપિયા મળી જશે તમને. તો દાદા ખાચરે આવી વાત કરી, હવે પૈસા દેવાની ના નહોતી પાડી, પણ એ હતા નહીં એટલે કહ્યું કાલ સવાર તમને મળી જશે, એટલે કંઈક એડજસ્ટ કરવાનું છે, આમથી આમ લાવવાનું ઉધાર. તે દાદા ખાચરે આવું કીધું તો મહારાજે તો પરીક્ષા લેવાનું નક્કી કર્યું, એટલે સવારે તે શ્રીજી મહારાજ દરબારમાં નીકળી ગયા. હવે દાદા ખાચર તો પાછળ દોડે, પોતે પગે લાગે, લપેટાઈ જાય. શ્રીજી મહારાજ આમ ધક્કો મારે અને પાછું શું કે રૂપિયા માટે કાલે તે કેમ કીધું, હવે અમે અમારા અહીં રહેવું જ નથી. તો દાદા ખાચરે બહુ પ્રાર્થના કરી કે તમે જ મારા આધાર છો, એટલે તમે ન જાઓ. તોય શ્રીજી મહારાજ ગાડા ઉપર બેસી ગયા. દાદા ખાચર પાસે હવે ઓપ્શન બીજો એકય નહોતો, એટલે એ પોતે પૈડા નીચે સૂઈ ગયા. શ્રીજી મહારાજે ગાડું બાજુમાં જ લેવડાવ્યું, દાદા ખાચર પાછા રસ્તામાં સૂઈ ગયા. ત્યારે શ્રીજી મહારાજે ઉતરીને પોતે ચાલવા લાગ્યા. તો દાદા ખાચર ધ્રુજતા આંખોમાંથી આંસુ નીકળે અને ચરણ પકડીને મહારાજને પ્રાર્થના કરે કે મહારાજ ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ. તો શ્રીજી મહારાજ તોય તર છોડે. પછી મહારાજથી રહેવાયનું નહીં અને પાછા વળ્યા. દાદા ખાચરની ભેટી પડે છે ને એટલું કહે છે કે હવે તો અમે તમારે ત્યાં નિરંતર રહીશું. તો જો એટલે શ્રીજી મહારાજની માળાના મણકાના એ પહેલા મણકા આપણે મેરુ સમાન ઉપમા એ દાદા ખાચરને આપવામાં આવે છે. કારણ કે ઘણી બધી કસોટીઓમાંથી
આ દાદા ખાચર એ પસાર થઈ ચૂક્યા હતા. અને એટલું જ નહીં કે એમના દરેક જે સંકલ્પ શ્રીજી મહારાજ કરે એ દરેક સંકલ્પોની અંદર દાદા ખાચર પોતે ભળતા પણ હતા. એ સમર્પણની ભાવના હતી. એ દિવ્ય ભાવ, ભક્તિ, સેવા કોને કહેવાય, એ દ્રઢ નિશ્ચય કોને કહેવાય, મહાત્મ જ્ઞાન યુક્ત નિશ્ચય કોને કહેવાય. એટલે જો આ દાદા ખાચરના એ જીવન પ્રસંગો આપણને આ બોધ આપે છે. એટલે મહારાજ 26 વર્ષ દાદા ખાચરને ત્યાં ગઢપુર ત્યાં રહે છે. એટલે આપણે કહીએ છીએ ગઢપુર જો તારે શ્રીજી સાંભરે. તો શ્રીજી મહારાજ આપણને યાદ આવે છે, પણ સાથે સાથે એવા ભક્તરાજ, એવા મેરુના મણકા સમાન દાદા ખાચરને પણ આપણે યાદ કરવા જોઈએ. અને ખરેખર મહારાજ ત્યાં અખંડ એ ત્યાં અંતર ત્યાં અમને રહ્યા છે. અને દરેક પ્રશ્નોની અંદર એમના સાથ પણ આપ્યો છે. તો જો ભક્ત આપણે આવું થવાનું છે, આવા ભક્ત થશું ત્યારે ખરેખર રાજીપો આપણે પ્રાપ્ત કરીશું. અને જો પરિસ્થિતિ તો આવવાની જ છે, એ ભગવાન એવી આપણને પરીક્ષા લેવા માટે કસોટીઓ કરવાના જ છે. પણ આ કસોટી કે પરિસ્થિતિમાંથી આપણે બહાર આવવાનું છે, પાસ થવાનું છે. જેમ ગમે તે વિદ્યાર્થી હોય તો એ પાસ થવા માટે રાત દિવસ મહેનત કરે, તો એમ આપણે સાચા ભક્ત હોય તો આપણે સાચા ભક્ત કઈ રીતે છીએ, ખરા ભક્ત કઈ રીતે છીએ, ખબર ક્યારે પડે? તો જ્યારે ભગવાનને સંત પરીક્ષા લે અને એ પરીક્ષાની અંદર જો આપણે પાસ થઈએ તો આપણે ખરા અર્થની અંદર એ સાચા ભક્ત કહેવાશું. અને એવા ખરા ભક્ત આપણે બનવાનું છે. ને એવા ખરા ભક્તની આપણે વાત કરીએ અગતરાયના પર્વતભાઈ. હવે પોતે આજ્ઞા અને ઉપાસનાની અંદર પાક્કા ભક્ત. ત્રણેય અવસ્થા, સ્વપ્ન, સુષુપ્તિ અને જાગ્રત અવસ્થાની અંદર પર્વતભાઈ એ ભગવાનની અખંડ મૂર્તિનું પોતે ધ્યાન કરે અને જોઈ શકતા હતા. અમુક વાર તો 2-2, 3-3 કલાક પોતે એ વાડીમાં કૂવો હોય આખો પાણીનો ભરેલો હોય તો નીચે વહી જાય અને પોતે ધ્યાન કરે. તો આવી એમની એકાંતિક સ્થિતિ હતી. પણ જો આજ્ઞા અને ઉપાસનાના પાકા હતા. પતિવ્રતાની ટેક કોને કહેવાય, નિષ્ઠા કોને કહેવાય, સમર્પણ કોને કહેવાય, એ આપણને ખ્યાલ આવે. પાછું સમર્પણ એટલું બધું કરે. લોજમાં તે સદાવ્રત માટે એમને 6400 કિલો અનાજ દાનમાં આપેલું. એકવાર તેઓ એમના પત્ની ગઢડા આવેલા. હવે રાત દિવસ પર્વતભાઈ સત્સંગ કરે. એટલે આ જોઈને છે ને શ્રીજી મહારાજને થયું કે આ પર્વતભાઈ જમતા ક્યાં હશે? જો મહારાજ તો બધું જાણતા જ હતા. એટલે આવો પ્રશ્ન પૂછે છે એટલે નક્કી ઉતારે જઈને જમતા હશે. તો ઘણા બધા દિવસ થયા. તે શ્રીજી મહારાજે પછી તો મયારામ ભટ્ટને કીધું કે જાઓ જઈને છે ને તપાસ કરો કે આ પર્વતભાઈ ક્યાં જમે છે અને જમે છે કે નથી જમતા. એટલે મયારામ ભટ્ટે આ બધી વાત પર્વતભાઈના પત્નીને પૂછી. એટલે એમણે કીધું મહારાજ પાસે જ અખંડ બેસીને રહે છે તો ત્યાં જ પ્રસાદી જમતા હશે અને અમારી પાસે તો જમવા નથી આવતા. તો મયારામ ભટ્ટે આ વાત કરી એટલે બધાને આશ્ચર્ય થયો. એટલે શ્રીજી મહારાજ પછી પર્વતભાઈને પૂછે છે કે તમે અહીંયા જમતા નથી, તમારા ઘરના પાસે તેમ જમતા નથી, તો તમે જમો છો ક્યાં? અને ત્યારે પર્વતભાઈએ શું કહ્યું કે મહારાજ આ તમારી આ મૂર્તિના દર્શન કરીને જ તૃપ્ત થઈ જાઉં છું, મારે જમવાની જરૂર જ નથી. પાછું 1-2 દિવસ નહીં, 7 દિવસ સુધી કોઈએ જમવાનું પૂછ્યું નહીં. તોય પર્વતભાઈને ખોટું ન લાગ્યું. પોતે શું જમતા હતા 7 દિવસ? તો બજારમાં ડાળિયા ખરીદે, ડાળિયા ખાય અને પાણી પીવે, બસ આટલું જ. તે કોઈ પણ પ્રકારની માન કે અપેક્ષા નહીં. અને તમે જુઓ કે આપણા જીવનની અંદર આપણે અપેક્ષા સાથે સત્સંગ કરીએ છીએ અને એ અપેક્ષા રહીને એ જ દુઃખી કરશે. આપણે ભગવાન અને સંતને રાજી કરવા છે. આપણે ભગવાન અને સત્પુરુષ સમક્ષ દ્રષ્ટિ કરીને સત્સંગ કરવાનો છે, સેવા કરવાની છે. અને એ જ્યારે કરવામાં આવશે ને ત્યારે આપણને અંતરથી એ રાજીપો મળશે, અંતરથી એ આનંદના ફુવારા છૂટશે. બોટાદના તે નગર શેઠ હતા શિવલાલ શેઠ, તો એમના જીવનની અંદર પણ એવા પ્રસંગો ઘણા બધા બન્યા. પોતે 9 લાખ રૂપિયાના આસામી હતા. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના સત્સંગથી એમની એકાંતિક સ્થિતિ થઈ ગઈ હતી. એકવાર પોતે છે ને જુનાગઢની અંદર આવેલા. હવે જમ્યા પછી મુખવાસમાં સોપારી ચાવતા હતા, સભામાં બેઠેલા. ત્યાં જ તે આત્માનંદ સ્વામી પોતે કથા વાર્તા કરતા હતા. એટલે સ્વાભાવિક છે કટક કટક અવાજ તો આવે જ તે. એટલે અવાજ આત્માનંદ સ્વામીને આવ્યો એટલે કહ્યું કે આ સભામાં કોણ હાડકું ચાવે છે? આખી સભાની નજર શિવલાલ શેઠ ઉપર ગઈ. શિવલાલ શેઠ તો તરત ઊભા થઈ જાય છે. બહાર ગયા.
સોપારી થૂકીને મોં ધોયું ને પાછા સભામાં બેસી ગયા. અને આટલા બધા માણસો વચ્ચે સ્વામીએ મારું અપમાન કર્યું. મને સાઈડમાં આવી તે કઈ એકતા હોત ને, આટલી બધી હું સેવા કરું છું તોય મારી કદર નથી થતી, હવે સત્સંગમાં રહેવું જ નથી. તો જો આવો એક પણ એમને નકારાત્મક વિચાર કર્યો નહીં, પાછો સંકલ્પ કેવો કર્યો કે આજ પછી સોપારી ખાવાનું બંધ. તો જો સત્સંગનો ખપ કેવો હોવો જોઈએ ને એ આપણને ખ્યાલ આવે છે. અરે એ જ માટે પરમહંસ સચ્ચિદાનંદ સ્વામી પોતે કહેતા ખપ અને મુમુક્ષુતા બાબતે કે કોઈ મારા પણ પગ ઢીચણ કે કાંડાથી ભાંગી નાખે ને તો પણ હું ઢસડાતો સંતોનો નિવાસ હોય ને ત્યાં જાઉં ને કહું કે હે સંતો, આ જોડીમાં ભિક્ષા આપો, અને પછી એમાં જે મળે ને એ ખાઈને હું સત્સંગમાં પડ્યો રહું. પણ સત્સંગ ન મૂકું, કેમ કે હાડ ચામડી સત્સંગના છે. તો જો આવા શ્રીજી મહારાજના સંતો અને ભક્તોની એક ઉત્કૃષ્ટ એક સમજણ જોવા મળતી હતી. સમર્પણ કરવાની અંદર કંઈ બાકી ન રાખે, છતાંય તે ક્યારેય સગવડ ન સચવાય, ગમે એવું અપમાન થાય તોય પોતે સત્સંગ છોડે નહીં. તો જો આવી રીતે એ સત્સંગ એમના જીવનો હતો, આ જીવનો સત્સંગ આપણે પણ કરવાનો છે. અમદાવાદના દામોદર એ શેઠ હતા, તો એ આ દામોદર પટેલ હતા, એ તો એવી રીતના તે પોતે મુમુક્ષુતાવાળા હતા. એક સંતે એમને એક થપાટ ધોલ મારી. હવે શ્રીજી મહારાજને ખબર પડી કે આ સાધુએ ધોલ મારી છે, એટલે એમને સાધુને બોલાવે છે. ને આ ગંગારામ એને ખબર પડી ગઈ કે નક્કી એ આમને ઠપકો આપવા બોલાવ્યા હશે સાધુને. તરત એમની પહેલા પહોંચી જાય છે ને કહે છે કે જો એમને તમે કંઈ કહેતા નહીં, મારી જ ભૂલ છે ને આ સંતો તો મા બાપ સમાન છે, અને જો એને તમે જો કહેશો, ઠપકો દેશો તો અમને કહેશે ને અમારી ભૂલ કોણ દેખાશે. તો જો આ એમની ઉત્કૃષ્ટ એ સમજણ હતી દામોદર પટેલની. તો આપણા જીવનની અંદર પણ આવી સમજણ આપણે લાવવાની છે. અને જો કોઈક ટોકે, વઢે કે ખીજાય તો આપણે સારા માટે છે, કારણ કે એનાથી આપણે સુધરાય છે. અને આ સત્સંગની અંદર આપણે આવ્યા એટલે દાસના દાસ થઈને રહેવાનું છે, અને દાસના દાસ થવામાં જ તે મજા છે. અને આખો સત્સંગની આપણો એક પરિવાર સમાન જો આપણે રાખીએ, એ સંપ સુહદ ભાવ એકતા હોય, તો શ્રીજી મહારાજનો ગુણાતીત ગુરુ પરંપરાનો આપણે અણહદ રાજીપો આપણે મેળવી શકીએ. માંગરોળ ગામમાં છે ને એક ભક્ત રહેતા, નામ કમળ શિવાંજા. પોતે ખૂબ બીમાર હતા, એટલે સારવાર કરનાર કોઈ મળે નહીં. કુટુંબીઓ હતા, એમના દીકરાઓએ એ બધાએ મોં ફેરવી લીધું, એટલે સ્વાભાવિક રીતે ગરીબ હતા, એટલે પૂછે કોણ. પણ આ વાત જ્યારે પંચાળાના દરબાર ઝીણાભાઈ જાણી એટલે એમને બહુ લાગી આવ્યું. એટલે શ્રીજી મહારાજના શબ્દો તો એમને કાનમાં ગૂંજવા લાગ્યા કે સત્સંગીના તો દાસના દાસ થઈને રહેવું. તરત એમણે નક્કી કરી નાખ્યું કે કમળસિંહભાઈની સેવા મારે જાતે કરવી છે, અને હું એમના મારે ઘર લઈ આવીશ. હવે માંદા કમળસિંહભાઈને ખાટલામાં સૂતા જ લઈ જવા પડે એમ હતા, એટલે ઝીણાભાઈએ તો પછી મજૂરો બોલાવ્યા, પણ 3 જ મજૂર મળ્યા. એટલે ઝીણાભાઈ કે ચોથો મજૂર હું થાવ, લાવો ઉપાડો ભગતને. અને પોતે આ ખાટલો ખભે લીધો ને થોડી વાર પછી મજૂર મળી ગયો. એટલે ઝીણાભાઈ છૂટા એ પડ્યા, પણ જો કોઈ પણ પ્રકારની લાજ શરમ નહીં. અને આ પંચાળાના ઝીણાભાઈએ પોતાના ઓરડાની અંદર ખાટલો મુકાયો. રાત દિવસ પોતે જાતે આ કમળસિંહભાઈની સેવા કરે. માથું દાબે, પગ દાબે, કોળીઓ મોંમાં મૂકીને ખવડાવે, કપડાય ધોવે. પોતે પાછા ઠાકોર આ પંચાળાના દરબાર ઝીણાભાઈ હતા, એમને એ ઘણું માન સન્માન હતું. પણ છતાં પણ ઘણા બધા નોકરોય તે, પણ તમે જો નાનામાં નાની ટેલની સેવા એ પોતે એમને જાતે કરી. અને આ વાતની ખબર શ્રીજી મહારાજને એ પડી, અને પોતે બહુ રાજી થયા. અને તરત પંચાળાએ પધારે છે, ને હેતથી પછી ઝીણાભાઈને ભેટે છે. અને 1 વાર નહીં 7 વાર, કારણ કે આ સંપનો સુહદ ભાવનો રાજીપો હતો, એ હરિભક્તના પક્ષનો રાજીપો હતો. એટલે જ તે જો ખરા ભક્તની વાત શ્રીજી મહારાજે તે વચનામૃતની અંદર કહી છે કે નિયમ, નિશ્ચય અને પક્ષ. તો આ પક્ષની અંદર એ આ ઝીણાભાઈ એ પ્રથમ નંબર ઉપર એ પોતે મુકાણ્યા. શા માટે? કારણ કે શ્રીજી મહારાજનો અનહદ રાજીપો એમને આજ્ઞા પાળીને કરેલો હતો. થોડા વર્ષો પસાર થયા એટલે ઝીણાભાઈ તો જુનાગઢમાં મરણ પથારીએ પડ્યા, અને શ્રીજી મહારાજને ખબર પડી એટલે તરત જુનાગઢ પોતે આવે છે. અડધી રાતે ઝીણાભાઈ પાસે આવીને ઊભા રહ્યા, અને ખાટલાના ઓશિકે જઈને બેઠા, માથે હાથ મૂક્યો,
અને એ જ વખતે ઝીણાભાઈને પૂછ્યું કે તમારી કાંઈ અંતિમ ઈચ્છા છે? ત્યારે ઝીણાભાઈ કે મારી કોઈ અંતિમ ઈચ્છા નથી, જો આ નિર્વાસનિક સ્થિતિ સુધી આપણે પહોંચવાનું છે. તો મહારાજે સામે જ કીધું તમારો દીકરો છે એનું કંઈ પૂછવું છે કંઈ? ત્યારે ઝીણાભાઈએ મર્મની વાત કરી કે છે ને, જો તમારો કહેવાશે ને અને તમારો સત્સંગી થશે તો મારે કંઈ કહેવું પડશે નહીં, તમે એને સાચવશો જ તે. પણ જો તમારો નહીં કહેવાયનો હોય ને તો એનું હું કહીશ ને તોય તમે સંભાળ રાખશો નહીં. અને પછી તો મહારાજ પોતે બહુ રાજી થઈ જાય છે અને એ જ વખતે ઝીણાભાઈનો દેહ છોડે છે અને ઝીણાભાઈની સ્મશાન યાત્રા નીકળે. અને વિચાર કરો, સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ શ્રીજી મહારાજે પોતે એમની નનામી એક ખભે લીધી. અને આ પહેલા શ્રીજી મહારાજે આવું માન કોઈને આપ્યું નહોતું. એ બધાને ત્યારે નવાઈ લાગી અને રહસ્ય પૂછ્યું ને ત્યારે શ્રીજી મહારાજે કીધું કે કમળશીનો ખાટલો ખભે લઈને ઝીણાભાઈ જેટલા ડગલા ચાલ્યા હતા ને એથી બમણા ડગલા અમે એમની આ નનામી ઉપાડીને ચાલ્યા છીએ. અને ભગવાનના ભક્ત થવું ને બહુ કઠણની વાત છે, પણ ભક્ત નાય ભક્ત થવું ને એ તો અહીંથી કઠણ છે ને એ કામ ઝીણાભાઈએ કરેલું. એટલે અમારો એમનો પર રાજીપો અનહદ એ વર્ષો છે અને એ અમે એમની નનામી એ લીધીશ. તો ખરેખર આપણે પણ આપણા જીવનની અંદર કોઈ પણ યોગી આ સત્સંગની અંદર આવ્યા હોય, યોગી બાપા કહેતા કે થાથા થાબડા જેવો હોય ને તોય મને એનો અવગુણ આવે નહીં. તો આપણે કોઈને અભાવ અવગુણની વાતો પણ ન કરીએ, કારણ કે આ સત્સંગમાંથી જો ઘરની અંદર પણ કોઈક વ્યક્તિ પ્રત્યે આપણે નકારાત્મકતા રીતે વિચારીએ અથવા તો નકારાત્મક રીતે વર્તન કરીએ ને તો એ આપણું સંયુક્ત કુટુંબની વિભક્ત કુટુંબ બની જાય છે. તમારા જ તે સાસુ સસરા હોય, તમારા જ તે પતિ કે તમારી પત્ની કે તમારા છોકરાઓ, એની સામે તમે જો નકારાત્મકતાથી અંદરો અંદર વાતો કરતા હોય તો તમને એની સાથે રહેવું પણ ન ગમે, બોલવું પણ ન ગમે, સાથે કોઈ ક્રિયા પણ સારી ન કરી શકો. ધર્મ તો થાય જ નહીં સાથે. એટલે પરિવારમાં સંપ રાખવા માટે, કુટુંબમાં સંપ રાખવા માટે, સમાજમાં સંપ રાખવા માટે અને સત્સંગમાં સંપ રાખવા માટે અભાવ અવગુણને આપણે તિલાંજલિ આપીએ અને કોઈનો પણ અભાવ અવગુણની આપણે વાતો ન કરીએ. જેટલી આપણે અભાવ અવગુણની વાતો કરીશું એ આપણને જ નુકસાન થવાનું છે. કારણ કે ખબર જ છે કે આપણે આટલા સમય સુધી એ રહેવાનું જ છે. આ મારી માતા, આ મારા પિતા, આ મારો પતિ, આ મારી પત્ની, આ મારા છોકરા. તો આ સંબંધો તો એ કંઈ ઘૂસાઈ તો જવાના નથી. પણ હવે એ સંબંધોમાં એ મીઠાશ ક્યારે કઈ રીતે આપણે પ્રગટે, એ કઈ રીતે સંબંધોમાં સુવાસ આવે, તો આ આપણે સુવાસને એ મીઠાશમાં કામ કરવાનું છે. એટલે કે અભાવ અવગુણને એ આપણે ચેકા મારીએ, સબ સુહદભાવ અને એકતા રાખીએ. યોગી બાપા કહેતા અક્ષર અને પુરુષોત્તમ આપણા મા બાપ છે અને સત્સંગ આપણું ઘર છે અને આ સંતો ભક્તો આપણો પરિવાર છે. તો એમ સમજીને આપણે કોઈનો પણ અભાવ અવગુણની વાત નહીં, કોઈ દિવસ કોઈની મોડી વાત કરવી નહીં. એ એના કર્મ કરેલા એ ભોગવે, આપણે આપણું ભોગવીએ. ભગવાન એને સદબુદ્ધિ આપે, ભગવાનને પ્રાર્થના કરવી. બાકી જો ભગવાનનું જ કર્યું બધું થાય છે અને આ સમજણ જો એક વખત આવી ગઈ તો અવશ્ય આપણા જીવનની અંદર એ આપણે આગળ વધવાના જ છીએ. તો આજના શ્રી હરિ પર્વના 5મા દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ 5 દિવસ દરમિયાન એ બાળપ્રભુ ઘનશ્યામના જીવન પ્રસંગો હોય, નીલકંઠ વર્ણીના જીવન પ્રસંગો હોય કે છેલ્લા 3 દિવસથી સ્વામિનારાયણ ભગવાનના એ જીવન પ્રસંગોનું અમે આચમન કરી રહ્યા છીએ. તો આ પ્રસંગો અમારા જીવનની અંદર દરરોજ તાજેના તાજા રહે. એટલું જ નહીં, એવી સમજણ પણ અમારા જીવનમાં દ્રઢ થાય. અને એમે ગૃહસ્થ છીએ તો ગૃહસ્થ તરીકે અમારે કેવા ભક્ત બનવાનું છે, કેવી અમારે સાધના કરવાની છે, તેનું વિશેષ અમને એવી બળ બુદ્ધિ અને શક્તિ એ મહારાજ અર્પે. એ જ આજના દિવસે પ્રાર્થના. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.